નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી દિવસોમાં થોડા દિવસ ગરમીમાં રાહતની આગાહી કરતો હવામાન વિભાગ। સતત 4 દિવસની મંદી પછી 599 પોઈન્ટ ઉંચકાતો શેરબજારનો સેન્સેક્સ। ભાજપના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં જામનગર બીજેપીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરતા પૂનમબેન માડમ। જામનગર બીજેપીના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં યોજાતી ભવ્ય વિજય સંકલ્પ રેલી। શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા યોજાયેલ સમૂહ ભોજન પ્રસાદનો લાભ લેતા લોહાણા સમાજના હજારો ભાઈ બહેનો। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીડીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીડીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગત। હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહી સામે આવી છે, જેમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। તેમાં પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે। તેમજ ગીર સોમનાથમાં ગઈકાલે હીટવેવની સ્થિતિ જોવા મળી હતી। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે અકળામણ રહી હતી। અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહ્યું છે। હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાજ્યમાં તાપમાન થોડું ઓછું રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે। જોકે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધી રહ્યું છે। ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું હતું, જેથી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં હીટવેવની આશંકા છે। 4 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જે બાદ ધીરે ધીરે તાપમાનમાં વધારો નોંધાશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। આગામી 7 દિવસ ગુજરાત, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા જણાવવામાં આવી છે। ભારતીય શેરબજાર આજે એટલે કે 19 એપ્રિલે શુક્રવારે ઘણું સારું રહ્યું છે। સેન્સેક્સ 73,000ને પાર અને નિફ્ટી 22,000ને પાર કરવામાં સફળ રહ્યો છે। ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હોવાના સમાચાર સવારે આવતા જ ભારતીય બજારો ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા, પરંતુ જેમ જેમ દિવસનો કારોબાર આગળ વધતો ગયો તેમ તેમ બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે ભારતીય બજારો મજબૂતીથી પરત ફર્યા। આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 599 પોઈન્ટના ઉછાળા સાથે 73,088 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 151 પોઈન્ટના ઉછાળા સાથે 22,147 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો। ભારતીય શેરબજારમાં પરત ફરેલી આ તેજીને કારણે માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઉછાળો આવ્યો છે। બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂપિયા 393 લાખ કરોડ પર બંધ થયું છે, જ્યારે છેલ્લા સત્રમાં માર્કેટનું માર્કેટ કેપ રૂપિયા 392 લાખ કરોડ હતું। આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપમાં રૂપિયા 58,000 કરોડનો ઉછાળો જોવા મળ્યો હતો। ભારતીય બજારમાં આ હરિયાળી બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે આવી છે। નિફ્ટી બેંકમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો। આ સિવાય ઓટો, એફએમસીજી, મેટલ્સ, ઇન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર સાથે જોડાયેલા શેરો જોરદાર બંધ થયા છે, જ્યારે હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, ફાર્મા અને આઈજીના શેર નુકસાની સાથે બંધ થયા હતા। બજારે ફરી ગતિ પકડી, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ શેરો લાલ નિશાનમાં બંધ થયા। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું લોકસભા ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરતા પૂનમબેન તથા વિજય સંકલ્પ સભા અને કેબિનેટ મંત્રીની વિશેષ મુલાકાત। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ।
હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને હાલના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આજે શુક્રવારે બપોરે 12:39 વાગ્યે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. તેઓએ પોતાના નિવાસસ્થાને ભગવાનને પગે લાગી પોતાના માતાના ચરણ સ્પર્શ કર્યા પછી ફોર્મ ભરવા માટે તેઓ પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે પહોંચ્યા હતા. ત્યારબાદ પક્ષના અન્ય મહાનુભાવો સાથે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર ભાવિન પંડ્યા સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. આ તકે કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા ઉપરાંત વિધાનસભાના દંડક પ્રવીણભાઈ મકવાણા, પૂર્વ મંત્રીઓ વસુબેન ત્રિવેદી, RC ફળદુ તથા ચિમનભાઈ સાપરિયા, પરમાનંદભાઈ ખટ્ટર તેમજ ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા તથા પૂર્વ ધારાસભ્યો બ્રિજરાજસિંહ જાડેજા અને લાલજીભાઈ સોલંકી ઉપરાંત લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જામનગર શહેર BJP પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના BJP અધ્યક્ષ મયુરભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ વિજયના વિશ્વાસ સાથે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને જામનગર લોકસભા 12ના ઉમેદવાર પૂનમબેન માડમે મીડિયા સમક્ષ કેટલીક વિગતો આપી હતી. આપ સૌ જાણો છો મુજબ ગઈકાલે વિજય સંકલ્પ યાત્રા અને સંમેલન, જેમાં હાલારના સર્વે નાગરિકો, પાર્ટીના વરિષ્ઠ સર્વે કાર્યકર્તાઓ, અલગ અલગ સમાજો, સંસ્થાઓના સર્વે પ્રતિનિધિઓ, પ્રમુખગણ, સર્વે સંતગણ, આ બધાની ઉપસ્થિતિમાં એમના આશીર્વાદ મેળવી અને આજે ઈશ્વરના આશીર્વાદ લઈ મેં 12 જામનગર લોકસભા ના ઉમેદવાર તરીકે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારું નામાંકન પત્ર અત્યારે રજૂ કર્યું છે. અત્યારે મારી સાથે પાર્ટીના સર્વે વરિષ્ઠ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના સર્વે હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ નામાંકન પત્ર મેં આજે રજૂ કર્યું છે. ત્યારે હંમેશાથી સમગ્ર હાલારના નાગરિકોનું સમરસ રીતે આ પંથકની દીકરી તરીકે
મને હંમેશા આશીર્વાદ પ્રાપ્ત થયા છે, એમનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે, ત્યારે મને ખાતરી છે કે આ વખતે પણ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો આ સમગ્ર ક્ષેત્રમાં થયા છે અને સાચા અર્થમાં જે વિકસિત ભારતની એમની પરિકલ્પના છે એને સાકાર કરવા માટે, એમાં મજબૂતીથી હાલારને જોડવા માટે જામનગર અને દ્વારકા જિલ્લાના નાગરિકો જે પ્રકારે પાર્ટીની અપેક્ષા છે એ પ્રકારે એમના આશીર્વાદ આપી અને ચોક્કસ આ સમગ્ર સંસદીય ક્ષેત્રની નોંધ દિલ્હી સુધી મજબૂતીથી કરાવશે. ત્યારે આપ સૌના આશીર્વાદની અભ્યર્થના સાથે હું આપ સૌને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ વંદન કરું છું. જામનગર લોકસભા મત વિસ્તારના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ રજૂ કર્યું છે અને અમે એની સાથે ફોર્મ રજૂ કરવા માટે આવ્યા હતા. આ દેશના લોકપ્રિય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત 400 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી જીતે અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને ત્રીજી વાર, એના માટે આખો ભાજપ પરિવાર લોકોના સાથ સહકારથી કામે લાગ્યો છે. એ સંજોગોમાં આપણા જામનગર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર પૂનમબેન માડમ જંગી બહુમતીએ જીતશે. અમારી પાર્ટીનો લક્ષ્યાંક છે કે 5 લાખથી વધુ લીડ લેવી અને એના માટેના અમારા ભાજપ પરિવારના તમામ પ્રયત્નો રહેશે. સતત 2 ટર્મ સુધી જામનગરના સાંસદ તરીકે રહીને પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરનારા લોકપ્રિય નેતા પૂનમબેન માડમને સતત ત્રીજી વખત પાર્ટી દ્વારા લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવતા તેઓનું ફોર્મ ભરવાની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય સંકલ્પ સંમેલન અને રેલીનું આયોજન ઓસવાડ સેન્ટર ખાતે ગઈકાલે ગુરુવારે સાંજે યોજવામાં આવ્યું હતું. ફિર એક બાર મોદી સરકાર અને અબકી બાર 400 પારના જયઘોષ સાથે આ સંકલ્પ સંમેલન વિજય ઉત્સવ બની ગયું હોય તેવા ઉત્સાહભર્યા વાતાવરણમાં સૌ કાર્યકરો, નાગરિકો, સાધુ સંતો ઉપરાંત દરેક સમાજના આગેવાનોએ હાલારની દીકરી પૂનમબેન માડમને શુભકામનાઓ પાઠવી હતી. આ તકે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હજારોની મેદની વચ્ચે આ સંમેલનમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાએ સૌનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુર અને પૂનમબેન માડમનું ભાજપના અગ્રણીઓએ પાઘડી પહેરાવીને ભવ્ય સન્માન કર્યું હતું. તેમજ રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીએ સાંસદ પૂનમબેન માડમને પુષ્પગુચ્છ આપી વિજયની શુભકામનાઓ પાઠવી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા ઉપરાંત પૂર્વ મંત્રીઓ આરસી ફળદુ, જયેશભાઈ રાદડિયા, ચિમનભાઈ સાપરિયા તેમજ ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી તથા પબુભા માણેકે પૂનમબેન માડમને ફરી એકવાર વિજયી બનાવવા અપીલ કરી હતી. આ વિજય સંકલ્પ રેલીમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ધુઆંધાર ભાષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પ્રસિદ્ધ ભજનીક હેમંતભાઈ ચૌહાણ, લોક સાહિત્યકાર હકાભા, સુરતના બટુકભાઈ ભરવાડ, રાજકોટ મહાનગર પ્રભારી ધવલભાઈ દવે, વડોદરાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર, રાજકોટના પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ, પૂર્વ કેબિનેટ મંત્રી વલ્લભભાઈ કથિરિયા તથા જામનગરના અગ્રણીઓ દિનેશભાઈ ડાંગરિયા, સુરેશભાઈ તન્ના, સેતલબેન શેઠ, મનસુખભાઈ રાબડિયા, લાલજીભાઈ કાનાણી, દ્વારકાદાસભાઈ રાયચુરા, દિલીપભાઈ ભારદિયા, BH ઘોડાસરા, ચમનભાઈ તારપરા, લક્ષ્મીદાસ ભાનુસાડી, ભરતભાઈ વસા, ભરતભાઈ પટેલ, VP મહેતા, અશોકભાઈ રાવલ, દેવસીભાઈ પોસ્તરિયા તથા નીતિનભાઈ કેસવાલાએ ઉપસ્થિત રહી મોદી સરકારની વિકાસ યાત્રાને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમને આશીર્વાદ પ્રદાન કરવા માટે સ્વામિનારાયણ મંદિરના મહંત ચત્રભુજદાસજી, મનોકામના સિદ્ધ હનુમાન આશ્રમના મહંત નરસિંહદાસજી, લાંબાવાળા ભુવા હતા, જેઠા હતા, બેડવાળા ભુવા હતા, મુરા હતા, કાલાવડના સત્તાધાર આશ્રમના શાંતુરામ બાપુ, નવાગામના શિવ આશ્રમના હંસદેવગીરી બાપુ, અમિતભાઈ ઓડીચ, કથાકાર કિશોરભાઈ અગ્રાવત તથા સિક્કાના કૈલાસગીરી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાને વિરાસત બચાવી દેશનો વિકાસ કર્યો છે. 10 વર્ષમાં ગેસ, મકાન, વીજળી, શૌચાલય, દવા અને અનાજ ઘર ઘર સુધી પહોંચાડ્યા છે. 2014 પહેલા દેશની અર્થવ્યવસ્થા લડખડાતી હતી, જે આજે મજબૂત છે. ભારત આજે દુનિયાનું સૌથી આગળ વધવાવાળો દેશ છે. ડિફેન્સના સાધનો આજે મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ અંતર્ગત દેશમાં જ બને છે. લાખો ખોટા રાશન કાર્ડ કેન્સલ કરી તેની સબસિડી અન્ય લોક કલ્યાણમાં ઉપયોગ કરી નારી શક્તિ વંદન બિલ, 33% સ્ત્રી અનામત અને 370ની કલમ રદ કરી સમગ્ર રાષ્ટ્રને જોડવાનું કામ વડાપ્રધાને કર્યું છે.
400થી વધુ બેઠકો સાથે સમગ્ર દેશ તેઓને ફરીથી વડાપ્રધાન બનાવવા ઉત્સાહથી કામ કરી રહ્યા છે, ત્યારે જામનગર બેઠકને પણ 5 લાખથી વધુની લીડથી વિજય બનાવવા તેઓએ અપીલ કરી હતી. સાંસદ પૂનમબેન માડમે આ તકે સૌનો આભાર માનતા વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી દેશની છે, માટે વ્યક્તિ ગૌણ છે, રાષ્ટ્રની ઓળખની ચૂંટણી છે. વડાપ્રધાન કહે છે એમ આ સમય ભારતનો છે. વિશ્વમાં ભારતના વિકાસની નોંધ લેવાતી હોય ત્યારે બીજા પ્રશ્નો ગૌણ બની જાય છે. આવતા 5 વર્ષમાં મોદીની ગેરંટી પર વધુ એક વખત પર મહોર મારી કમળને વિજય બનાવવા વિકસિત ભારતના સંકલ્પમાં વડાપ્રધાનને સમર્થન આપવા તેઓએ સમગ્ર હાલારવાસીઓને અપીલ કરી હતી. આ સંમેલન બાદ હાલાર આશીર્વાદ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ઓસવાડ સેન્ટરથી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા બીજેપી પ્રભારી ભાનુભાઈ મહેતા, શહેર પ્રભારી પલ્લવીબેન ઠાકર, દ્વારકા પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહીબેન ગડચર, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, લોકસભા પ્રભારી વેલજીભાઈ મસાણી, સંયોજક ડોક્ટર વિનોદ ભંડેરી, પૂર્વ ધારાસભ્યો મનહરભાઈ ઝાલા, ચિરાગભાઈ કાલરિયા, વલ્લભભાઈ ધારવિયા, મેરામણભાઈ ગોરિયા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, લોકસભા વિસ્તારક નટુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો ધરમસિંહભાઈ ચનિયારા, જયાબેન ભંડેરી, જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષો ડોક્ટર પીબી વસોયા, સૂર્યકાંતભાઈ મઢવી, જામનગર શહેર બીજેપીના પૂર્વ અધ્યક્ષો હસમુખભાઈ હિંડોચા, અશોકભાઈ નંદા, નિલેશભાઈ ઉદાણી, મુકેશભાઈ દાસાણી, હિતેનભાઈ ભટ્ટ, બિપિનભાઈ ઝવેરી, કાલાવડ સંયોજક ગાંડુભાઈ ડાંગરિયા, જામનગર ગ્રામ્યના સંયોજક દિલીપસિંહ ચુડાસમા, જામનગર ઉત્તરના સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, દ્વારકાના સંયોજક સંદીપભાઈ માણેક, જામનગરના પૂર્વ મેયરો બીનાબેન કોઠારી, પ્રતિભાબેન કનખરા, હસમુખભાઈ જેઠવા, દિનેશભાઈ પટેલ, અમીબેન પરીખ, જયશ્રીબેન જાની, સનતભાઈ મહેતા, અવિનાશભાઈ ભટ્ટ, દ્વારકા જિલ્લા બીજેપીના મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકોમ, ભરતભાઈ ગુજિયા, જામનગર જિલ્લા બીજેપી મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવીણસિંહ જાડેજા, અભિષેકભાઈ પટવા, જામનગર શહેર મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા ઉપરાંત જામનગર અને દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલની વિજય સંકલ્પ રેલીથી કોંગ્રેસના હોશ ઉડી ગયા હોય તેવું કોંગ્રેસના કાર્યકરોમાં જોવા મળતું હતું. આ વિજય સંકલ્પ સંમેલન લગભગ સાંજે 4:30 વાગ્યાથી શરૂ થયું હતું, જે લગભગ રાત્રિના 8:30 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ 4.5 કલાકના સંમેલનમાં જડબે સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમજ વ્યવસ્થા પણ પાવરફુલ જોવા મળી હતી. આ વિજય સંકલ્પ સંમેલનમાં કુલ 3 સ્ટેજ બનાવવામાં આવ્યા હતા, જેમાં એક સ્ટેજમાં આમંત્રિત સાધુ સંતો જોવા મળ્યા હતા. બીજા સ્ટેજમાં વિવિધ જ્ઞાતિના ભાજપના શુભેચ્છક વરિષ્ઠ આગેવાનો જોવા મળતા હતા અને મુખ્ય સ્ટેજ ઉપર ભાજપના કેન્દ્રીય મંત્રીથી લઈ પૂર્વ મેયર સુધીના આગેવાનો નજરે પડતા હતા. આ તકે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત હજારોની મેદનીને સંબોધન કર્યું હતું, તેમજ પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા અને લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે પણ પોતાની જનૂની શૈલીમાં શ્રોતાઓને સંબોધન કર્યું હતું, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. तपती धूप में भी अब तक बैठे हैं और अगले कई दिनों तक पार्टी के लिए पसीना बहाने के लिए तैयार हैं, तो थोड़ा जोश आपका यहाँ पर दिखेगा तो मैं भी देश के बाकी राज्यों में जाकर कह सकता हूँ कि जामनगर से कौन सा जोश लेकर आया हूँ. मेरे साथ बोले भारत माता की, भारत माता की, वंदे वंदे. के लिए मैं आप सबके बीच में आपका आशीर्वाद, सहयोग, समर्थन और वोट मांगने आया हूं. ऐसी भारतीय जनता पार्टी की सांसद और लोकप्रिय उम्मीदवार आदरणीय पूनम मैडम जी, भाई और बहनों, जब जामनगर की बात आती है तो कोई कहता है कि ये बांधनी नगरी है, बांधनी कपड़े यहाँ पर बनते हैं, कोई कहता है ब्रास नगरी है, कोई कहता ऑयल नगरी है. अब तो अगर कहा जाए कि राम धुन सबसे लंबे समय तक निरंतर जब कहीं पर हुआ तो कहां हुआ? भाई अपने शहर का नाम जोर से बोलना पड़ेगा जरा. राम धुन का निरंतर जब सबसे ज्यादा लंबे समय तक कहां हुआ? अमृतसर से नेशनल हाईवे कहां तक आएगा? जामनगर तक आएगा. वंदे भारत कहां से चली? द्वारका से. और मोदी जी ने पहाड़ों पर जाकर तो ध्यान लगाया ही,
डुबकी कहाँ आकर लगाई? हाँ तो जहां एक और 73 वर्ष के नेता प्रधानमंत्री ने 15,000 की फीट पर जाकर भी बर्फ के बीच में जाकर ध्यान लगाया, तो वहीं पर भारत की संस्कृति, हमारी परंपराओं को आगे बढ़ाया, एक और विकास के नए आयाम स्थापित किए, दूसरी ओर विरासत को बचाया भी और आगे बढ़ाया भी मेरे भाई और बहनों। मंदिर का निर्माण भी हुआ है मेरे भाई और बहनों। 500 वर्षों का इंतजार, 150 वर्षों तक मुकदमे लड़े जाने, लेकिन जब नतीजा आया तो 2 वर्षों के अंदर भव्य राम मंदिर का निर्माण भी हुआ और प्राण प्रतिष्ठा का समारोह भी देश और दुनिया ने देखा। इससे देश में एकता और बढ़ी है। विपक्ष के लोग कहते थे दंगे हो जाएंगे, फसाद हो जाएंगे। मैंने देखा इस बार जब प्राण प्रतिष्ठा का समारोह था, चाहे गुरुद्वारे के बाहर हो, मंदिर के बाहर हो, मस्जिद के बाहर हो, भंडारे भी लगे, बाकी सब कुछ भी हुआ, क्योंकि पिछले 10 वर्षों में प्रधानमंत्री नरेंद्र मोदी ने जात पात संप्रदाय में नहीं देखा। पिछले 10 वर्षों में 4 करोड़ पक्के मकान, 12 करोड़ शौचालय, 13 करोड़ घरों को नल से जल की सुविधा, 10 करोड़ बहनों को रसोई गैस का सिलेंडर उज्ज्वला योजना में दिया, हर घर और गांव तक बिजली पहुंचाई, 60 करोड़ लोगों को मुफ्त में दवाई, तो 80 करोड़ लोगों को मुफ्त में अनाज देने की सुविधा भी घर घर पहुंचाई, तो नरेंद्र मोदी ने पहुंचाई। दुनिया के फ्रेजाइल 5 इकोनॉमीज में भारत का नाम आता था, लेकिन इस गुजरात की महान धरती ने एक ऐसा सपूत दिया जिसने उस लड़खड़ाती चरमराती अर्थव्यवस्था को आज दुनिया की 5वीं बड़ी अर्थव्यवस्था बना दिया है। आप 26 की 26 तो जिताओगे ही, आप लीड के भी नए कीर्तिमान बनाओगे, नए स्थापित करोगे मेरे भाई और बहनों। हमारी जीडीपी की ग्रोथ है, यानी हमारी की विकास दर, जो 2014 के आखिरी क्वार्टर में मात्र 4.6% थी, वो पिछले साल के तीसरे क्वार्टर में 8.4% हो गया। यानी कि दुनिया का सबसे तेजी से बढ़ने वाला देश मेरा और आपका भारत हो गया मेरे भाई और बहनों। आज जब भारत मजबूत हो रहा है सेना की दृष्टि से, सुरक्षा की दृष्टि से, तो उसको कमजोर करने का षड्यंत्र कांग्रेस रचती है और कहती है कि न्यूक्लियर वेपन्स को, परमाणु हथियारों को भारत में समाप्त कर दिया जाए। अरे क्यों भारत को कमजोर करने पर तुले हो? मैं आप सबसे खुली सभा में पूछता हूं, क्या परमाणु हथियारों को खत्म कर देना चाहिए जो कांग्रेस कहती है? हाँ या ना में कहो भाई, जवाब देना है आपको, जामनगर की जनता को। क्या परमाणु हथियार को खत्म कर देना चाहिए? क्या भारत को कमजोर कर देना चाहिए? क्या सेना को कमजोर कर देना चाहिए? क्या भारत को घुटने टेक देने चाहिए? अरे कांग्रेस चाहती है घुटने टेक दो, हम घुटने नहीं टेकेंगे, हम भारत को और मजबूत बनाएंगे, दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनाएंगे। मैं आप सबसे एक निवेदन और करने आया हूं। ये जो लोग देश को कमजोर करने पर लगे हैं, हमें इन ताकतों को समझना पड़ेगा क्या करना चाहते हैं। इन्होंने 60 सालों में महिलाओं को शौचालय तक नहीं बना के दिए थे, बैंक के खाते तक नहीं खुलाए थे। 2G घोटाला भी इनके समय हुआ, कॉमनवेल्थ खेल घोटाला भी इनके समय हुआ, अंतरिक्ष घोटाला भी इनके समय हुआ, कोयला घोटाला भी इनके समय हुआ। लेकिन इनके विपरीत मोदी सरकार के समय क्या हुआ? ये 2G घोटाला करते थे, हम 5G का नेटवर्क बिछाते हैं। ये कॉमनवेल्थ खेल घोटाला करते थे, हम एशियन गेम में 100 से ज्यादा मेडल जीतकर सेंचुरी लगाने का काम करते, 107 मेडल जीतकर लाते हैं। ये अंतरिक्ष देवास घोटाला करते हैं, हम चंद्रयान मिशन की सफलता में दुनिया का पहले नंबर का देश भारत बनता है, जो चंद्रमा के दक्षिण ध्रुव पर तिरंगा झंडा फहराता है, शिव शक्ति पॉइंट पे जाकर फहराता है। अरे जिसका स्वास्थ्य मंत्री जेल में, जिसका जेल मंत्री जेल में, जिसका शिक्षा मंत्री जेल में, जिसका शराब मंत्री जेल में, जिसका उप मुख्यमंत्री जेल में, और स्वयं कट्टर बेईमान मुख्यमंत्री अरविंद केजरीवाल भी जेल में है। मैं आप सबसे निवेदन करने आया हूं, आइए इकट्ठे मिलकर भारत को आगे बढ़ाएं और जामनगर से एक बड़ी ताकत के रूप में, बड़ी जीत के साथ हम अपनी लोकप्रिय प्रत्याशी पूनम मैडम जी को भेजें।
जो पिछले 10 सालों में संसद में आपकी आवाज गूंजती है तो पूनम मैडम के माध्यम से आपकी आवाज वहां पर गूंजती है, जिन्होंने लगातार संसद में हाजिरी देकर, जिनकी हाजिरी लगभग 85% से ज्यादा अपने लोकसभा क्षेत्र में भी रहती हैं, संसद में भी आवाज उठाती हैं, डिबेट में भी भाग लेती हैं, जो नेशनल एवरेज से ज्यादा क्वेश्चन पूछती है, नेशनल एवरेज से ज्यादा बिल्स में भाग लेती हैं और आपके क्षेत्र की आवाज बनकर उभरती हैं, तो पूनम मैडम बनकर उभरती हैं। आप इनको अपना आशीर्वाद दीजिए, भारी मतों से जिताइए और नरेंद्र मोदी जी को 400 से ज्यादा सीटें जिताकर फिर देश का प्रधानमंत्री बनाइए। આજે વિજય સંકલ્પ રેલી છે અને એની વચ્ચે આપણા કેન્દ્રીય મંત્રી નવયુવાન યુવાઓના આદર્શ આદરણીય અનુરાગ ઠાકુરજી ઉપસ્થિત છે। અહીંયા મંચ ઉપર હું બધાના નામ નથી લેતો। આ ચૂંટણી કોઈ એક માત્ર સાંસદ બનાવવાની નથી કોઈ માત્ર 5 સાલ માટે કોઈ શાસન કરવાની। આઝાદ ભારતના ઇતિહાસમાં છેલ્લા 10 વર્ષમાં જે નિર્ણયો થયા છે, ભારતનો જ્યારે પણ ઇતિહાસ લખાશે, whenever the history of India will be written, it will be written in the golden words. स्वर्ण अक्षरे લખાશે અને એના માટે નરેન્દ્રભાઈ મોદીજીને જ્યારે આપણે 2014માં પ્રધાનમંત્રી શ્રી તરીકે ઉમેદવાર તરીકે પહેલી વાર ઘોષિત કર્યા, તો 2014ના નરેન્દ્રભાઈ એ ભારતની આશા હતા અને 19ના નરેન્દ્રભાઈ એ ભારતનો ભરોસો બન્યા અને 24ના નરેન્દ્રભાઈ આ દેશની ગેરંટી બન્યા છે। મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર કાયદેસર ઘર ઘર સુધી પહોંચી છે, દરેક પરિવાર સુધી પહોંચી છે। આ મારા પૂર્વ વક્તાઓએ કીધી વાત સાચી છે। કોઈ એવી જ્ઞાતિ નથી, કોઈ એવી જાતિ નથી, કોઈ એવો વિસ્તાર નથી, કોઈ એવું સંપ્રદાય નથી જેને કેન્દ્રનો સીધો લાભ એના ઘર સુધી ના પહોંચ્યો હોય। આ પ્રકારની વ્યવસ્થા જ્યારે આજે મોદી સાહેબે ઊભી કરી હોય, આ પ્રકારે આજે ભારત દેશ એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરતું, આખા વિશ્વને દિશા દેખાડતું રાષ્ટ્ર તરીકે ઉભરતું હોય, ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું, હાલાર પંથકની દીકરી તરીકે વિનંતી કરું છું કે આપણે બધા જ નાના મોટા વાદ વિવાદથી ઉપર ઉઠી, જ્ઞાતિ જાતિ વિખવાદ આ બધી વાતથી ઉપર ઉઠી, ગામો ગામ હશે ગ્રામ પંચાયતોના ભાગ, હું ના નથી પાડતી, જિલ્લા તાલુકાઓની આપણી લડાઈ હશે, પણ હું વિનંતી કરું છું કે અત્યારે કોઈ ગ્રામ પંચાયતો ના લડે, જિલ્લા તાલુકાઓ ના લડે, એ ત્યારનું આપણે બધા એક પરિવાર તરીકે ત્યારે એ વ્યવસ્થા પણ સુચારુ રીતે હંમેશા સાચવતા એવા ચીની સાચવી લેશું। ત્યારે હું વિનંતી કરું છું આપ સૌને કે આમાં કોઈ વ્યક્તિ, ઘણા લોકો કહેતા હોય કે બેન અમારા ગામમાં તો ઓલા જ જસ લઈ જાય એટલે મેં નામ મત આપ્યા, પણ આમાં કોઈ વ્યક્તિ જસ નથી લેતું। કદાચ આખી જામનગર લોકસભાની મજબૂતીથી નોંધ આપણે ફરીથી કરાવવામાં સફળ થશું તો જસ કોઈને મળશે તો એ સમગ્ર હાલારને મળશે અને સમગ્ર આપણા પાર્ટી પરિવારને મળશે। મોદી સાહેબની એ પ્રકારની વ્યવસ્થા છે કે વગર માંગે આપણને કામ મળશે, સુવિધાઓ મળશે। ત્યારે હું વિનંતી કરું છું આપ સૌને કે આ બધી વાતથી ઉપર ઉઠી આપણે એક મજબૂત પરિવાર છીએ, ઘર ઘર સુધી આપણે બધાએ જોડાયેલા છીએ। ત્યારે હું વિનંતી કરું છું, આજ મારા ઘણા બધા વડીલો અન્ય બીજા પ્રશ્નોથી પણ આજે ઉપસ્થિત નથી રહી શક્યા, ત્યારે હું આ પંથકની દીકરી તરીકે એમને પણ અપીલ કરું છું, વિનંતી કરું છું કે આપણે 14ની ચૂંટણી હોય, 19ની ચૂંટણી હોય, બધા સાથે મળીને લડ્યા છે, એક મોટો પરિવાર બનીને લડ્યા છે। ત્યારે હું વિનંતી કરું છું કે તમારા વગર અમારો આ પરિવાર અધૂરો છે। જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું। આ ફોર્મ ભરવા સમયે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લગભગ ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આ તકે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને જિલ્લા સહકારી કોઓપરેટિવ બેંકના ચેરમેન
જીતુભાઈ લાલે પણ હાજરી આપી પૂનમબેન 5 લાખથી વધુ લીડથી જીતશે તેવો બંને મહાનુભાવોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સંદર્ભે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને જીતુભાઈ લાલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુળુભાઈ બેરાએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસના અમુક ઉમેદવારોની તો ડિપોઝિટ પણ જશે. ખાસ કરીને આ બાબતમાં જામનગરના કોંગ્રેસના ઉમેદવારની પણ ડિપોઝિટ જાય તેવા અત્યારથી જ સંકેતો મળી રહ્યા છે. જીતુભાઈ લાલે પણ પૂનમબેન માડમ જંગી બહુમતીથી જીતશે અને તે માટે અમોએ અત્યારથી જ મહેનત કરવાનું શરૂ કરી દીધું છે. GTPL જામનગર ન્યૂઝ દ્વારા મુળુભાઈ બેરા અને જીતુભાઈ લાલને લોકસભાની ચૂંટણીને લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. આ ઉપરાંત જેના મુખ્ય અંશો અત્યારે પ્રસ્તુત છે. તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે. ખાસ કરીને આજે લોકસભાની જે ચૂંટણી છે 2024ની એનો આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. એમાં જામનગર બારના સાંસદ અને ઉમેદવાર એવા પૂનમબેન માડમે આજે વિજય મુહૂર્તના સમયે ઉમેદવારી પત્ર ભર્યું છે. અને ખાસ કરીને કહેવાય કે આખું ભાજપ પરિવાર જામખંભાળિયા ભાજપ હોય, જામનગર જિલ્લાનું ભાજપ હોય અને નાના કાર્યકર્તા માંડીને મોટા કાર્યકર્તા સુધી આજે શુભેચ્છા સાથે આજે લગભગ લોકો આજે ઉમેદવારી પત્ર ભરવા સમયે હાજર હતા. અને ખાસ કરીને જામનગર લેવલે આપણે નસીબદાર છે કે જામનગર જિલ્લોમાં 2 આપણને કેબિનેટ મંત્રી મળ્યા છે એવા મુળુભાઈ બેરા કે જે આમ તો જામખંભાળિયા એટલે આમ જામનગર જિલ્લો જ કહેવાય પણ ત્યાંથી પણ એ એક પ્રતિનિધિત્વ કરે છે રાજ્ય સરકારમાં, અને રાઘવજીભાઈ પટેલ આ બંને કેબિનેટ મંત્રીઓ છે. અને ખાસ કરીને અહીંયા એ બાબતે ઉમેદવારી પત્ર ભરવા સમયે પણ એની આજ સવારથી લઈ અને એની વિશેષ હાજરી જોવા મળતી હતી. અને ખાસ કરીને RC ફળદુ સાહેબ જે લોકો ભૂતપૂર્વ જે છે અને ખાસ કરીને જે લોકો ભાજપ લેવલે ટોપ લેવલે છે એ બધા લોકો આજે પૂનમબેનના ટેકામાં હાજર હતા. તો આપણી સાથે મુળુભાઈ બેરા કેબિનેટ મંત્રી છે, આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશો કે સાહેબ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે, આ છેલ્લો દિવસ છે વિજય મુહૂર્ત સામે, તો કઈ રીતે લોકો પાસે આપ જાશો કે લોકો તમને પાછા ત્રીજી વખત મત આપે? ગઈકાલે ઓસવાડ સેન્ટર જામનગરમાં વિજય સંકલ્પ રેલીમાં વિશાળ સંખ્યામાં જામનગર અને દ્વારકા જિલ્લામાંથી દરેક સમાજના દરેક જ્ઞાતિના આગેવાનો, મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભચિંતકો અહીંયા ઉપસ્થિત હતા. સંતો મહંતોની આશીર્વાદ લઈને, વિવિધ સમાજના આગેવાનોના આશીર્વાદ લઈને કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના નેતૃત્વ પણ કાલે હાજર હતું. અનુરાગ ઠાકુરજી કે કેબિનેટ મંત્રી કેન્દ્ર સરકારના, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પ્રદેશમાંથી, એ બધાની ઉપસ્થિતિમાં ગઈકાલે એક વિજય સંકલ્પ રેલીનું આયોજન હતું. અને આજે શુભ મુહૂર્તે આપણા જામનગર હાલારના લોકપ્રિય ઉમેદવાર અને આપણા સાંસદ બેન પૂનમબેને એનું ઉમેદવારી પત્ર ભર્યું છે. આજે પણ જામનગર જિલ્લાના, દ્વારકા જિલ્લાના દરેક મુખ્ય આગેવાનો, સિનિયર આગેવાનો અને પાર્ટીના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજે હમણાં ફોર્મ ભરવામાં આવ્યું છે. જે રીતના અમે છેલ્લા ઘણા સમયથી ગામો ગામ અને શહેરોમાં જે રીતે જઈએ છીએ એ રીતે ઉમેદવાર પણ પ્રવાસ કરે છે. એમાં જે રીતનો લોકોનો ઉત્સાહ છે એ ઉત્સાહ જોતા ખૂબ જંગી લીડથી પૂનમબેન છે એ આગામી ત્રીજી હેટ્રિક જે જામનગર લોકસભા છે એની મારશે અને ખૂબ મોટી લીડથી ચૂંટાશે. જેમ દેશમાં મોદી સાહેબ એમ માને છે કે સમગ્ર દેશના પ્રજાજનો મારો પરિવાર છે, દરેક સમાજ પણ એમ માને છે કે મોદી સાહેબના અમે પરિવાર છીએ, મોદી પરિવાર છે. એવી રીતે હાલાર અને એટલે કે જામનગર દ્વારકા જિલ્લામાં પણ રહેતા વિવિધ સમાજો, દરેક વર્ગ એમ માને છે પૂનમબેન એવા પારિવારિક સંબંધો છે કે જેને દરેક પરિવારની રીતે એક વિશેષ પ્રકારના સંબંધો છે. અને હાલારની દીકરી તરીકેનું બધાને ગૌરવ છે. એટલે અગાઉ કરતાં પણ ખૂબ મોટી લીડથી પૂનમબેન વિજેતા બનશે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ દરેક ઉમેદવારોને 5 લાખ લીડથી વધારે જીતવાનો એક ટાર્ગેટ આપ્યો છે. તો લોકો જેમ ટાર્ગેટ આપ્યો એમ લોકોની અપેક્ષા પણ વધી છે ભારતીય જનતા પાર્ટી તરફ. જે રીતે લોકોની અપેક્ષા છે એ જ રીતે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિન સરકાર છે. એની અનેક કાર્યો કર્યા છે. હજી પણ મેં હમણાં કીધું કે સૌની યોજનાનું પાણી અત્યારે આવી રહ્યું છે. એમાં 44 ડેમ આપણા જામનગર અને દ્વારકા જિલ્લાના એ નર્મદાના પાણીથી ભરી અને ખેડૂતોને વધુ સિંચાઈની સગવડતાઓ કરાવી છે. આગામી દિવસોમાં લોકોની, ખેડૂતોની ખૂબ અપેક્ષા છે કે હજી આ પાણી બધા જ્યાં નથી મળતું અત્યારે ત્યાં મળે. એના માટે અત્યારે રાજ્ય સરકારે જ્યાંથી મુખ્ય લાઈન સૌની યોજનાની નીકળે છે એથી 2 બાજુ 3-3 કિલોમીટરના જે ચેક ડેમો છે, તળાવો છે, નદીઓ છે એ ભરવા માટેનું પણ સર્વેની કામગીરી અને બાકીની જે ટેકનિકલ કામગીરી જે છે
એ બધી પરિપૂર્ણ થઈ છે. આગામી દિવસોમાં જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લો પ્રવાસનની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વનો બનવાનો છે. અને જે રીતે નેશનલ હાઈવેનું નેટવર્ક સેટ ઊંડાણના તાલુકાઓ સુધી જોડાવાનું છે અને એ રીતની જે લોકોની અપેક્ષા છે એ પરિપૂર્ણ કરવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકારનું જે બજેટ બને છે એમાં આપણા જામનગર એટલે કે હાલાર જે સંસદીય વિસ્તાર છે એમાં લોકોની હજી જે કંઈ અપેક્ષા છે એ બધી જ પરિપૂર્ણ કરવા માટે અને સરકારશ્રીનું આયોજન છે. આપણા ઉમેદવાર ખૂબ સક્રિય છે, આપણા ધારાસભ્યો પણ ખૂબ સક્રિય છે. લોકોની અપેક્ષા છે એ સંપૂર્ણ પૂર્ણ થશે. ગઈકાલે વિજય સંકલ્પ યાત્રામાં અમુક વક્તાઓએ એવું પણ કીધું કે કોંગ્રેસના ઉમેદવારોની આ વખતે ડિપોઝિટ પણ જશે, ખાસ કરીને જામનગરથી શરૂ થશે. મેં એવું સાંભળ્યું કોંગ્રેસના આગેવાનો પાસે આપણા સંસદીય વિસ્તારમાં અમે બધા ગામો પ્રવાસ કરતા હોઈએ. શરૂઆતમાં એમ કહેતા હતા કે અમે આ વખતે જીતશું. અત્યારે એનો એક પ્રચાર એના નેતા ઘણા જગ્યાએ બોલે છે કે અમે 5 લાખની લીડ તો નહીં જ મળવા દઈએ, આવું બોલે છે. અને મેં હમણાં એક જગ્યાએ કીધું હતું કે હમણાં જેમ સમય નજીક આવતો જાય ચૂંટણીનો ત્યારે એ એમ કહે છે કે અમે અમારી ડિપોઝિટ તો બચાવશું જ. એટલે મને લાગે છે કે ઘણી જગ્યાએ કોંગ્રેસની ડિપોઝિટ જવાની છે. એનું કારણ છે કોંગ્રેસમાં કોઈ નેતૃત્વ નથી, કોઈ એજન્ડા નથી, કોઈ મુદ્દા નથી. એટલે આજે દરેક વ્યક્તિ, દરેક મતદાર જાગૃત છે. કોઈના કહેવાથી કોઈ મત નથી આપતું, પણ પોતે શું નક્કી કરવું, ઘણા હાથમાં દેશનું સુકાન આપવું એ દરેક વ્યક્તિ માને છે. અને એના કારણે આજે કોંગ્રેસનો બૂથમાં કોઈ કાર્યકર નથી. ભારતીય જનતા પાર્ટી પાસે પેજ કમિટી છે. એક બૂથમાં 150 વ્યક્તિ એવા છે કે જે પેજ કમિટીના મેમ્બર છે. ત્યાંથી લઈ અને બૂથ સમિતિ, શક્તિ કેન્દ્રથી લઈને મંડળથી લઈને જિલ્લા સુધીનું આખું નેટવર્કિંગ છે. એના કારણે આમાં ઉમેદવાર કરતાં એક ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યકર્તા છે એ દરેક કાર્યકર્તા પોતે ઉમેદવાર છે એ રીતે મહેનત કરે છે. અને એના કારણે કોંગ્રેસની ડિપોઝિટ જાય એવું મને લાગે છે. તમે જોયું કે આ મુળુભાઈ બેરા હતા અને ખાસ કરીને કેબિનેટ મંત્રી તરીકે એનો અત્યારે ઓલરેડી રોલ છે જ. ભારતીય જનતા પાર્ટીમાં આવા નેતા એક નથી, બધા તમે જો તો એકથી એક ચડિયાતા નેતાઓ છે, એકથી એક વક્તાઓ છે. એટલે લગભગ વાત કરીએ તો જે પ્રમાણે 5 લાખનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમો તરફથી, પણ લગભગ એ સાકાર થાય એવું લાગે છે. હમણાં જ તમે મુળુભાઈ બેરાનો ઇન્ટરવ્યૂ જોયો અને ખાસ કરીને અહીંયા અમે જોયું છે, અહીંયા કલેક્ટર કચેરી ખાતે અમે લગભગ છેલ્લા 2 થી 3 કલાકથી અમે એ લોકો આવ્યા છે. અને ખાસ કરીને પૂનમબેન માડમે આજે ફોર્મ પણ વિધિવત ભર્યું છે અને વિજય મુહૂર્ત સમયે ભર્યું છે. અને ખાસ કરીને જે આગેવાનો આવ્યા છે એ ખરેખર વરિષ્ઠ આગેવાનો હતા. અને આજે એ જ પ્રમાણે જીતુભાઈ લાલ કે જેનું જામનગરને પણ સમગ્ર હાલારમાં બહુ મોટું નામ છે અને લોહાણા સમાજમાં પણ મોટું નામ છે. એટલે એવા આગેવાનો જે એકથી એક ચડિયાત આગેવાનો હતા. આજે આપણી સાથે જીતુભાઈ લાલ જોડાયેલા છે. આપણે એમને પૂછો સાહેબ, જે પ્રમાણે આજે ફોર્મ ભર્યું છે પૂનમબેને અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ 5 લાખથી વધારે લીડથી જીતશે એવો એક આદેશ કર્યો છે પાર્ટીના કાર્યકર્તાઓ, એમાં શું કહેશો આપ? પાર્ટીના કાર્યકરને આદેશ કર્યો છે એ મોદી સાહેબના, નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈના કામને હિસાબે કરેલો છે અમારા પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબે. અને એ ચોક્કસપણે અમે નિભાવવા માટે અમે તનતોડ મહેનત કરશું. અમે 5 લાખથી ઉપર લીડ લઈ આવવાના અમારા પ્રયાસો હશે જ. અને અમને ભરોસો છે કાર્યકર્તાના મહેનત ઉપર કે કાર્યકર્તાને અમે બધા સાથે મહેનત કરશું તો આવશે 5 લાખ ઉપર લીડ. ખાસ કરીને ઘણા સમયથી ધારો કે ચૂંટણીનો માહોલ તો જામી ગયો છે. આજે છેલ્લો દિવસ હતો ચૂંટણી ફોર્મ ભરવાનો અને તમને પણ ખ્યાલ છે કે આખા લગભગ હાલારની અંદર બેનનો પણ પ્રવાસ હોય છે અને તમે આગેવાન તરીકે પણ તમારો પ્રવાસ હોય છે. શું મતદારોમાં શું જોવા મળે છે નવું? મતદારો મોદી સાહેબના કામને ધ્યાનમાં રાખી અને મતદાન કરે છે. બાકી તો ઘણી વાતો થતી હોય, પણ મને એટલી ખબર છે કે અંતે જ્યારે મતદાનનો દિવસ હશે ને તે દિવસે બધા એક સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીને મતદાન કરી અને સીટ 5 લાખ ઉપરની લીડથી જીતાડશે જામનગરની. કાલે એક મોટી જાહેર સભા હતી, મોટી રેલી હતી વિજય સંકલ્પ યાત્રા. એમાં પણ લગભગ જોયું છે જામનગરના લગભગ આગેવાનોથી માંડી લગભગ કાર્યકર્તાઓથી માંડીને બહોળી સંખ્યામાં હતા અને એનો ઉત્સાહ પણ અનેક ગણો હતો. હા, ચોક્કસ. એક લગ્ન જેવો માહોલ છે. લગ્ન હોય અને આપણે કેમ ઉત્સાહથી જોડાઈએ, એમાં દેશના રાષ્ટ્રભાવના માટેની લાગણી લોકોના દિલમાં રહેલી છે અને આ સંસદની ચૂંટણીમાં ચોક્કસપણે બહાર આવશે. તમે જોયું કે જીતુભાઈ લાલ છે એના પોતાના પ્રતિભાવો, વ્યક્તિગત પ્રતિભાવો પણ આપણે જોઈએ. લગભગ આગેવાનો જેટલા આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીમાં એ એકથી એક લગભગ 50,000 લોકો જેટલા મત એક ઘરથી લઈ આવે. અને ખાસ કરીને જીતુભાઈ લાલની વાત કરીએ વ્યક્તિગત તો લોહાણા સમાજના પ્રમુખ છે અને હાલાર સમાજના પ્રમુખ છે. એટલે એનો પણ એક માર્કેટ લેવલે મોટો પ્રભાવ હોય એને કારણે પણ એનું ભારતીય જનતા પાર્ટીમાં પણ વર્ચસ્વ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું લોહાણા સમાજનું સમૂહનાથ જમણ અને દ્વારકામાં રૂકમણી વિવાહ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની
नंबर 1 न्यूज़ चैनल GTPL जामनगर न्यूज़। आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है। जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है। यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है। प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। एडमिशन ओपन फॉर LKG to grade 9। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। ધોરણ 12 કોમર્સ પછી હું પણ સીએ બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી। આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે। સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે JKSA ક્લાસીસ તૈયાર છે। ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને CS ની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે। જામનગરમાં સંચાલક CA આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ JKSA ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે। મુંબઈમાં CA નો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું CA નું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે। મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને CA નું શિક્ષણ આપવામાં આવે છે। CS જેવી અઘરી પરીક્ષામાં 80% વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા। જો આપને CA ના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ CA ના અભ્યાસની માહિતી મેળવી શકો છો। JKSA ક્લાસીસ પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર। મોબાઈલ 7710080979। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482, इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। નમસ્તે જામનગર। હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે। અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે। તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। મોબાઈલ 9825186975। જય શ્રી કૃષ્ણ જામનગર।
શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9821569975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર લોહાણા સમાજ દ્વારા શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના ઉપક્રમે કાલે ગુરુવારે સાંજે 7 રસ્તા નજીક કોમર્સ કોલેજના મેદાનમાં નિર્મિત કરવામાં આવેલી અયોધ્યા નગરી ખાતે લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન યોજવામાં આવ્યું હતું. આ પ્રકારની ચૈત્રી નવરાત્રી બાદ પારણાની નાત દર વર્ષે યોજવામાં આવે છે. ગઈકાલના આ સમૂહ ભોજનના દાતા તરીકે શરદભાઈ વસંત પરિવાર રહ્યો હતો. આ તકે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મતદાનને વેગ આપવા મતદાર જાગૃતિ સેલ્ફી પોઈન્ટ રાખવામાં આવ્યો હતો. જ્ઞાતિના સમૂહ ભોજન પહેલા પરંપરા અનુસાર સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું સમૂહ ભોજન એટલે કે માસ્તાન પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, અગ્રણીઓ અશોકભાઈ લાલ, જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટક, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, મહેશભાઈ વસંત, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ ભરતભાઈ મોદી, દિનેશભાઈ મારફતિયા, જયેશભાઈ મારફતિયા, નીરજભાઈ દત્તાણી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા મહાજન જામનગર દ્વારા 25 કરોડના જંગી ખર્ચે નવી આધુનિક વ્યવસ્થા સાથે લોહાણા મહાજન વાડી બનાવવાનો ગત જલારામ જયંતીના શુભ દિવસે નિર્ણય લેવામાં આવેલ હતો. આ નિર્ણયને તમામ લોહાણા સમાજના ભાઈ બહેનોએ વધાવી લીધો હતો, જેના ભાગરૂપે દાતાઓએ મોટું ફંડ આપવાનું શરૂ કરી દીધું છે. સૌપ્રથમ ગત જલારામ જયંતીના દિવસે જીતુભાઈ લાલ અને અશોકભાઈ લાલ પરિવાર તરફથી ₹1,11,11,111નું જંગી દાન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તરફથી ₹1,11,111 સહિત 1.75 કરોડનું લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા દાન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગઈકાલે પણ મહેશભાઈ કલ્યાણજીભાઈ વસંત તરફથી ₹51 લાખ અને તેમના સગા નાના ભાઈ મુંબઈ સ્થિત શરદભાઈ કલ્યાણજીભાઈ વસંત તરફથી ₹25 લાખનું ડોનેશન આ નવી લોહાણા મહાજન વાડી ખાતે જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોહાણા સમાજના દાતાઓ તરફથી પણ બીજા 25 લાખના ડોનેશનની પણ જાહેરાત કરવામાં આવી હતી. નવી લોહાણા મહાજન વાડી માટે કુલ લગભગ 3 કરોડની આસપાસના ડોનેશનની જાહેરાત થઈ છે. હવે લોહાણા મહાજન વાડીની જમીન માટે સારા લોકેશન ઉપર શોધખોળ અશોકભાઈ લાલ દ્વારા કરવામાં આવી રહી છે. આ નવી લોહાણા મહાજન વાડી માટે ડોનેશન આપવા માંગતા હોય તેવા લોહાણા સમાજના દાતાઓ લોહાણા મહાજનના માનદ મંત્રી રમેશભાઈ દત્તાણીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. ગઈકાલના લોહાણા સમાજના સમૂહ ભોજન પ્રસાદમાં સમગ્ર લોહાણા સમાજ જોડાયો હતો. સમિતિના જીતુભાઈ લાલ ઉપરાંત રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતિયા, અતુલભાઈ પોપટ, મધુભાઈ પાબારી, રાજુભાઈ હિંડોચા તથા મનીષભાઈ તન્ના વગેરે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ તકે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જામનગર લોહાણા મહાજનની અને લોહાણા સમાજની ભારે પ્રશંસા કરી હતી અને આ રીતનું ભવ્ય આયોજન કરવા બદલ શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભોજન પ્રસાદના સહયોગી એવા શરદભાઈ વસંત પરિવારને પણ ગિરીશભાઈ કોટેચાએ અભિનંદન પાઠવી આર્થિક સહયોગ આપવા બદલ બિરદાવ્યા હતા. તેમજ જીતુભાઈ લાલે મીડિયાને આ સમૂહ ભોજન પ્રસાદની વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજના આ જ્ઞાતિ ભોજન સમારંભમાં ઉપસ્થિત અને ખાસ કરીને જીતુ મારો નાનો ભાઈ ગણો ભાઈ, પણ જે રીતે એની કામ કરવાની પદ્ધતિ છે, પરમ દિવસે ખાસ જુનાગઢ આવ્યા હતા અને શરદભાઈનો પણ ફોન આવ્યો હતો અને ખાસ હું આના માટે જ અહીંયા આવ્યો છું. આ જેટલું હેન્ડલિંગ કરવું આ બધું અઘરું છે એવું જીતુભાઈ અને એની આખી ટીમ, અશોકભાઈ કે આજે એની સ્પીચની અંદર એની દિલદારી જોવાની હતી કે તમે આટલું કરો બાકી હું બેઠો. આ બહુ મોટી વાત છે. હું ઘણાને એમ કહું કે તમે ખાલી એમ કહો ને કે હું બેઠો છું,
તો એ માણસનો ઉત્સાહ વધી જાય. ધનરાજભાઈ, કોકના પગ ખેંચવા માટે વાકું વળવું પડે, પણ ઊભા ઊભા ખંભે હાથ નાખીને એમ કહીને કે હું બેઠો છું, તો માણસનો એક અંદરનું કલેજું આમ નીકળી જાય કે વાંધો નહીં. અશોકભાઈ આપણી પાછળ બેઠા જ નહીં. એવા અશોકભાઈ, ધનરાજભાઈ, આપણે રાજકોટના મેયર જનક રાજા, ખાસ કરીને 25 કરોડ એ કોઈ નાની રકમ નથી, પણ કોઈ અશોકભાઈ અને જીતુભાઈની અંદર એક ખુમારી હતી કે તમે બાકીની ચિંતા કરોમાં હું આ બધું તમને કરી દઈશ. અને જ્યારે જામનગરના ખાસ કરીને અહીંયા જે રીતે કીલુભાઈ, વસંત, અશોકભાઈ, જીતુલાલ બધા માથા જ છે કે જેની આપણે સલાહ લેવા આવી પડે, અને ક્યાંક ને ક્યાંક ક્યાંય પણ જરૂર પડે ત્યારે એ વટથીને અમારી મહા પરિષદમાં પણ ફરીને જ્ઞાતિના બધાના દર્શન કરવા મળ્યા. ખૂબ આનંદ થયો. જીતુભાઈ, અશોકભાઈ, ધનરાજભાઈ માટે પણ એક વટથી કહીએ કે આખા દેશની અંદર અત્યારે રિલાયન્સમાં જ્યારે ધીરુભાઈ જીવતા ત્યારે પણ એમ કહેતા કે મારે અનિલ અને મુકેશ 2 દીકરા નથી, મારો દીકરો, ત્યારે પણ પરિમલભાઈને દીકરાની જેમ જ રાખ્યા. અને આજે જે જગ્યાએ પહોંચ્યા છે એવું કુદરત એને ખૂબ સારી રીતે ખૂબ બધી જગ્યાએ સફળતા અપાવે એવી પરમ કૃપાળુ પરમાત્માએ, જલારામ બાપા પાસે પ્રાર્થના કરું. ફરીને જીતુભાઈએ ખૂબ સરસ રીતે આયોજન કર્યું, એના માટે પણ બધાને ખૂબ ખૂબ આભાર. આખી ટીમને જય જલારામ, જય રઘુવીર. શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ જામનગર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ રામનવમી એટલે કે પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મદિવસને રઘુવંશી ગૌરવ દિન તરીકે અમે ઉજવી રહ્યા છીએ, જેને અનુસંધાને વિવિધ કાર્યક્રમો કરતા હોઈએ છીએ. રામનવમીના બીજા દિવસે અમે પારણાની નાત રઘુવંશી પરિવારો માટે કરતા હોઈએ છીએ. આ વખતે રઘુવંશી પરિવારને વિશેષ આનંદ છે કે મારા આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની પધરામણી અયોધ્યામાં 500 વર્ષ પછી થઈ છે, ત્યારે ખૂબ ખુશી સાથે જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે પણ અમે ખૂબ સારી રીતે રામચંદ્રજીના રામનવમીની ઉજવણી કરી છે. અમે રામનવમી એટલે કે રઘુવંશી ગૌરવ દિન તરીકે ઉજવીએ છીએ, જેને અનુસંધાને વર્ષો મુજબ આ વર્ષે પણ અમે અહીં જામનગર અયોધ્યા નગરી એમપી શાહ ગ્રાઉન્ડમાં સમસ્ત રઘુવંશી પરિવાર જામનગરનું નાતનું આયોજન કરેલું, જેમાં અંદાજે 25,000 ભાઈઓ બહેનો લોકોએ પ્રસાદી લઈ રહ્યા છે અને લેશે. ત્યારે સાથે સાથે વિશેષમાં આ વખતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું છે. અને આ વખતે રામચંદ્રજીની પ્રાગટ્ય સમિતિ દ્વારા આયોજિત અને શરદકુમાર કલ્યાણજી વસંત પરિવાર દ્વારા પ્રાયોજિત એમના સહકારથી આ વખતની નાત કરેલી છે. સાથે સાથે અમે માજનવાડીમાં તો અમે 55 ટાવર લોહાણા માજનવાડી બનાવી છે, જ્યારે બીજી માજનવાડી પણ અમે બનાવવા જઈ રહ્યા છીએ 25 કરોડના ખર્ચે. તેમાં પણ અમને ઘણા લોકોનું યોગદાન મળ્યું છે. અને અમે સાથે સાથે માજનના અનેકવિધ કાર્યક્રમો કરીએ છીએ. અમને જલારામ જયંતિ મહોત્સવ સમિતિના છોકરાઓને અમારા મુરબ્બી ભરતભાઈ સુપરિયા દ્વારા 2001માં આનું સુકાન સોંપ્યું હતું, અને ત્યાર પછી અમે સતત કામ કરતા આવ્યા છીએ. ટૂંક સમયમાં અમે નવયુવાનો સાથેની નવી ટીમ આપશું, પરંતુ આ માજનવાડી જે 25 કરોડની બનાવવાની છે એ જવાબદારી તો અમારા સિરિયસ છે, જે નવા હોદ્દેદારો સાથે રહીને પણ અમે પૂરી કરશું એવી સમાજને અમારા ઉપર ભરોસો છે અને વિશ્વાસ છે. અને અમે આ કાર્ય પ્રભુ શ્રી રામચંદ્રજીના આશીર્વાદથી પૂરું કરીએ એવી જ અપેક્ષા સાથે આભાર. તમામ મીડિયા જગતનો પણ અમે આ તકે આભાર માનીએ. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ અને રૂકમણી વિવાહ મહોત્સવનો પ્રારંભ થયો છે. જગત મંદિરેથી ભગવાન શ્રી દ્વારકાધીશ તથા રૂકમણીજીના વામન સ્વરૂપનો વરઘોડો રાજસવારી સાથે સમગ્ર શહેરમાં વાજતે ગાજતે યોજાયો હતો. ત્યારબાદ સાંજે 7:30 વાગ્યે ભગવાન દ્વારકાધીશ અને રૂકમણીના લગ્ન ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિવાહનું આયોજન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત રીતે દર વર્ષની પરંપરા મુજબ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી અને દેશમાંથી ઘણા બધા યાત્રાળુઓ આ ઉત્સવમાં ભાગ લેવા દ્વારકા પહોંચ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે ખરાવાડ વિસ્તારમાં ખોડિયાર મંદિરની નજીક લાલજીભાઈ રાઠોડના મકાનની સામે વારંવાર રાવડી જમીનમાં દબાણ થાય છે. આ દબાણ મુદ્દે લાલજીભાઈ ભાણવડ પાલિકા કચેરીમાં 20મી માર્ચથી પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે. પાલિકા મામલતદાર કચેરી કે દ્વારકા જિલ્લાની કલેક્ટર કચેરી
લાલજીભાઈની વાત સાંભળવા તૈયાર નથી. આ દબાણના મામલા અંગે લાલજીભાઈએ એમ પણ કહ્યું છે કે આ મુદ્દે આત્મવિલોપન કરવાની સ્થિતિ ઊભી થઈ છે. આ દબાણ મામલે લાલજીભાઈએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. મારા ઘરની સામે નગરપાલિકાની જમીન ગાવડી જમીન છે, એની અંદર માથાભારે તત્વો જબરજસ્તી અત્યારે કન્સ્ટ્રક્શન કામ કરી રહ્યા છે. એના વિરુદ્ધમાં મેં અરજી નગરપાલિકા, પછી મામલતદાર ઓફિસ અને દેવભૂમિ દ્વારકા કલેક્ટરશ્રીને આપેલી છે, છતાં કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી. અને હું આજે 21 દિવસ થયા અહીંયા નગરપાલિકા અપવાસ પર બેઠેલો છે, છતાં એ લોકો કે કાંઈક તમારું કામ કરે, ચીફ ઓફિસર એમ કહે છે કે તમારું હમણાં કાંઈ કામ થાય નહીં, સતત ને સતત રજાઓ કરીએ છીએ અને મને કોઈ જાતની એ લોકો સહાય કરતા નથી. અને મારી તબિયત દીથી લથડ થઈ જાય છે અને કદાચ મારા દવા પીવાનો પણ વારો આવશે એવું મને લાગી રહ્યું છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીમડી વાડી વિસ્તારમાં કોઈ નવજાત બાળકી ફેંકી ગયું હતું. આ બાળકીનો જન્મ 2-3 દિવસ પહેલા થયો હોય તેવું દેખાઈ રહ્યું હતું. લોકો આ બાળકીને ભાણવડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા, જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યાર પછી આ બાળકીના મૃતદેહને વધુ તપાસ માટે જામનગર જીજી હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. તાજેતરમાં ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. હવે સમાચાર આવ્યા છે કે ઇઝરાયલે પણ જવાબી કાર્યવાહી કરીને ઈરાન પર મિસાઇલોથી હુમલો કર્યો છે. અમેરિકન મીડિયાએ ટોચના અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. ઈરાનના એરપોર્ટ પર જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ પણ દાવો કર્યો છે કે ઈરાનના શહેર ઇસ્ફાનના એરપોર્ટ પર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જોકે વિસ્ફોટનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. નોંધનીય છે કે ઈરાનના ઘણા પરમાણુ મથકો ઇસ્ફાન પ્રાંતમાં સ્થિત છે, જેમાંથી ઈરાનમાં યુરેનિયમ સંવર્ધનનું મુખ્ય કેન્દ્ર પણ અહીં સ્થિત છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનના એરસ્પેસમાં ઘણી ફ્લાઇટ્સના રૂટ બદલવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લાની ભાણવડ પોલીસે વધુ એક વખત દિલધડક ઓપરેશન કરીને બરડા ડુંગરમાંથી દારૂની ભઠ્ઠી શોધી કાઢી છે, જ્યાં દારૂનો આથો અને દારૂ તથા ભઠ્ઠીના સાધનો હતા. પોલીસે આ બધો માલ પર્વત પર ઢોળી નાખ્યો છે. દારૂની આ ભઠ્ઠી ભરત રબારી નામનો શખ્સ ચલાવતો હતો એવું પોલીસે જાહેર કર્યું છે અને ભાણવડ પોલીસ ભરત નામના આ શખ્સને શોધી રહી છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વનો આજથી પ્રારંભ થયો છે. લોકસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન કરવામાં આવ્યું હતું. પ્રથમ ચરણમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર આજે મતદાન થયું હતું. પ્રથમ તબક્કાના મતદાનમાં મોદી સરકારના 8 મંત્રીઓ અને 3 પૂર્વ મુખ્યમંત્રીઓ અને 1 પૂર્વ રાજ્યપાલની હારજીત ઈવીએમમાં કેદ થશે. આ ઉપરાંત પણ અનેક વીઆઈપી બેઠકો એવી છે જેના પર લોકોની નજરો ટકેલી છે. મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલી હતી. મતદાન કેન્દ્રો પર સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી હતી. મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું. વિરામ બાદ જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર. બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1,
સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જાહેરમાં ધૂમ્રપાન અને નિયમભંગ સાથે તમાકુનું વેચાણ કરવા મામલે 17 કેસ થયા છે અને 3200 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે. લાલપુર તાલુકાના રીંચબર ગામમાં અર્જણભાઈ પુનાભાઈ દેદાની 18 વર્ષની પુત્રી રશ્મિલાબેનનું ઝેરી જનાવર કરડી જતા મૃત્યુ થયું છે. જામનગર નજીકના બેડમાં નીતિન હસમુખભાઈ ભટ્ટીને અરુણ તથા કૃપાલસિંહ નામના 2 શખ્સોએ માર માર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના જયેશ પ્રવીણભાઈ તન્નાને ચેક પરતના એક કેસમાં 4 મહિનાની સજાનો હુકમ થયો છે. પોરબંદરનો દિનેશ હરીશભાઈ નામનો યુવાન જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ પત્નીના ઘર પાસે પહોંચ્યો હતો. આ શખ્સ કોઈ કારણસર લોહી લુહાણ થયો છે. ખંભાળિયા રોડ પર નાગેડી નજીક એક બાઇકને અકસ્માત નડતા આદિલ લંઘા નામના 19 વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે. બાઇક ચાલક સાહિલ કુંગડાને ઈજાઓ થઈ છે. જામનગરના સુરેન્દ્રસિંહ નવલસિંહ જેઠવા ઉર્ફે શક્તિ નામના યુવાન પર 4 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જૂની અદાવતના કારણે હુમલો થયાનું બહાર આવ્યું છે. જામનગર નજીકના પીપળટોળામાં પાણીના નિકાસના ખાડાની માટી ઠાલવવા મામલે જસાભાઈ નામના શખ્સે જમનભાઈ માયાભાઈ ચોવટિયા પર હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના મહેન્દ્ર તથા અભિષેક બદિયાણી વિરુદ્ધ દારૂ કેસ મામલે પાસાનો હુકમ થતા આ બંને શખ્સોને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ઓખા અને દિલ્હી સરાઈ વચ્ચે 23 થી 25 જૂન દરમિયાન સ્પેશિયલ ટ્રેન દોડશે. સ્વર્ગવાસી નરભેરામ વિઠ્ઠલજી મહેતાના પુત્ર શરદભાઈ તે ભાવિક શીતલબેન, દીપાબેન અને રીનાબેનના પિતાનું અવસાન થયું છે. 93 વર્ષના ગિરધરલાલ માધવજી વડગામા તે નરેન્દ્રભાઈ તથા બિપિનભાઈના પિતાનું અવસાન થયું છે. 83 વર્ષના જયેન્દ્રભાઈ ગોપાલદાસ છાપિયા તે જગદીશભાઈ, સુનિલભાઈ, પિયુષભાઈ, વિમલભાઈ અને ગૌરવભાઈના કાકાનું અવસાન થયું છે. જીટીબીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જાહેરમાં ધૂમ્રપાન અને નિયમભંગ સાથે તમાકુનું વેચાણ કરવા મામલે 17 કેસ થયા છે અને 3200 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે. લાલપુર તાલુકાના રીંચબર ગામમાં અર્જણભાઈ પુનાભાઈ દેદાની 18 વર્ષની પુત્રી રશ્મિલાબેનનું ઝેરી જનાવર કરડી જતા મૃત્યુ થયું છે. જામનગર નજીકના બેડમાં નીતિન હસમુખભાઈ ભટ્ટીને અરુણ તથા કૃપાલસિંહ નામના 2 શખ્સોએ માર માર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના જયેશ પ્રવીણભાઈ તન્નાને ચેક પરતના એક કેસમાં 4 મહિનાની સજાનો હુકમ થયો છે. પોરબંદરનો દિનેશ હરીશભાઈ નામનો યુવાન જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ પત્નીના ઘર પાસે પહોંચ્યો હતો. આ શખ્સ કોઈ કારણસર લોહી લુહાણ થયો છે. ખંભાળિયા રોડ પર નાગેડી નજીક એક બાઇકને અકસ્માત નડતા આદિલ લંઘા નામના 19 વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે. બાઇક ચાલક સાહિલ કુંગડાને ઈજાઓ થઈ છે. જામનગરના સુરેન્દ્રસિંહ નવલસિંહ જેઠવા ઉર્ફે શક્તિ નામના યુવાન પર 4 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જૂની અદાવતના કારણે હુમલો થયાનું બહાર આવ્યું છે. જામનગર નજીકના પીપળટોળામાં પાણીના નિકાસના ખાડાની માટી ઠાલવવા મામલે જસાભાઈ નામના શખ્સે જમનભાઈ માયાભાઈ ચોવટિયા પર હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના મહેન્દ્ર તથા અભિષેક બદિયાણી વિરુદ્ધ દારૂ કેસ મામલે પાસાનો હુકમ થતા આ બંને શખ્સોને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ઓખા અને દિલ્હી સરાઈ વચ્ચે 23 થી 25 જૂન દરમિયાન સ્પેશિયલ ટ્રેન દોડશે. સ્વર્ગવાસી નરભેરામ વિઠ્ઠલજી મહેતાના પુત્ર શરદભાઈ તે ભાવિક શીતલબેન, દીપાબેન અને રીનાબેનના પિતાનું અવસાન થયું છે. 93 વર્ષના ગિરધરલાલ માધવજી વડગામા તે નરેન્દ્રભાઈ તથા બિપિનભાઈના પિતાનું અવસાન થયું છે. 83 વર્ષના જયેન્દ્રભાઈ ગોપાલદાસ છાપિયા તે જગદીશભાઈ, સુનિલભાઈ, પિયુષભાઈ, વિમલભાઈ અને ગૌરવભાઈના કાકાનું અવસાન થયું છે. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.